જામનગરમાં માર્ચ એન્ડિંગમાં એક સપ્તાહ બંધ રહેલ હાપા માર્કેટિંગ યાર્ડ પુનઃ ખુલતા જુદી જુદી જણસોની આવક જોવા મળી છે। યાર્ડમાં 87,553 મણ જણસની આવક થઈ છે। ઉપરાંત યાર્ડમાં એક દિવસમાં 27,000 મણ ધાણાની આવક થઈ છે। યાર્ડ શરૂ થતાં જ 1,335 જેટલા ખેડૂતો પોતાની જણસો લઈ યાર્ડ પહોંચ્યા હતા। મગ, તુવેર, લસણ, કપાસ, જીરું, અજમા સહિતની જણસોની આવક હાપા યાર્ડમાં જોવા મળી હતી। હરાજીમાં કલોંજીનો ભાવ ₹3665 બોલાયો હતો, જ્યારે ધાણામાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ઓછો ભાવ જોવા મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી। મારું નામ વિપુલ રમેશ ટોપરિયા, ગામ જોડસિયા। ધાણાનું વાવેતર 10 વીઘાનું ભાવ 1340 રૂપિયા આવ્યો છે। ગયા વર્ષે ધાણાનું વાવેતર હતું, ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવ ઓછો હોય, ઓછામાં ઓછો 2,000-2100 રૂપિયા ભાવ હોવો જોઈએ। આમાં ખેડૂતની પડતર થતી નથી। ખેતી કરવાનો કોઈ પેઢી, વાહેલી પેઢી કોઈ ખેતી કરવા માંગતી નથી, કારણ કે માર્કેટની યાર્ડમાં આવીથી ભાવ કોઈ પણ જાય, જણસીનો ભાવ મળતો નથી, બરોબર। ખેડૂત આનાથી પરેશાન છે। ડીએપીના ભાવ દીએ વધતા જાય, ડીઝલના ભાવ વધતા જાય, તો આમાં ખેડૂત ખેતી કઈ રીતે કરી શકે? ભાવ તો પૂરા માર્કેટમાં મળતા નથી। લગભગ એક સપ્તાહના રજા, માર્ચ એન્ડિંગની રજાના કારણે લગભગ એક સપ્તાહ યાર્ડમાં જણસોની આવકો અને હરાજીનું કામકાજ સદંતર બંધ હતું। આજે નવા વર્ષથી 1 તારીખથી આવકો અને હરાજીનું કામકાજ ફરીથી શરૂ થઈ ગયેલ છે, જેમાં ખાસ કરીને મુખ્યત્વે ધાણાની સૌથી વધુ આવક 27,000 મણની થયેલ છે અને ધાણાના ગઈકાલે હરાજીમાં ભાવ 900 થી 2,015 સુધીના થયેલ હતા। ત્યારબાદ ચણાની 14,000 મણ જેટલી આવક નોંધાયેલ હતી અને ચણાના 20 કિલોના હરાજીમાં ભાવ 1,040 થી લઈ અને 1,085 સુધીના હતા। ઘઉંની આવક 18,000 મણ થયેલ હતી અને ઘઉં 400 થી લઈ અને 515 સુધીમાં હરાજીમાં વેચાણ થયેલ હતું। જીરુની આવક 11,500 મણ જેટલી નોંધાયેલી હતી અને જીરુના ભાવ હરાજીમાં 2,500 થી લઈ અને 4200 સુધીના થયેલ હતા। આ જ રીતે ડુંગળીમાં પણ 3,000 થી 4,000 મણની આવક થયેલ હતી। આમ તમામ જણસોની રાબેતા મુજબ આવકો અને હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે। ધાણાની હાલ મસાલાની સિઝન છે અને ધાણાનું આ વખતે જીરું અને ધાણા બંનેનું વાવેતર પણ આપણા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં થયેલો હોવાથી ધાણા અને જીરુની આવકો હજુ પણ આવનારા દિવસોમાં વધશે।